નમસ્કાર મિત્રો. તો આજે આપણે એક નાની એવો ઇન્ફોર્મેશન વિડીયો છે પરીક્ષાને રિલેટેડ. પરીક્ષાનું નામ છે અકાઉન્ટન્ટ એન્ડ સબ ઓડિટર એક્ઝામ, જેના ફોર્મ હમણાં જે છે એ 30 જૂને ભરાવાના બંધ થયા છે. આની જાહેરાત ખરેખર નવેમ્બર મહિનામાં પહેલી વખત આવી હતી. ત્યાર પછી એની જગ્યાઓમાં વધારો કરી અને ફરી પાછા ફોર્મ ભરાવાના શરૂ થયા હતા જૂન મહિનામાં, અને 30 જૂન સુધી એના ફોર્મ ભરાતા હતા. કોમર્સના વિદ્યાર્થીઓ માટે ખૂબ અગત્યની અને ખાસ ભરતી આપણે કહી શકીએ એવી આવી એક્ઝામ જે છે આટલી જગ્યાઓ માટે ક્યારેય ભરતી થઈ નથી અને કદાચ ભવિષ્યમાં ન પણ થઈ શકે, ન ભૂતો ન ભવિષ્ય. તો આ એક સારામાં સારી તક છે કોમર્સના વિદ્યાર્થીઓ માટે. આ પરીક્ષા પાસ કરવામાં ખૂબ જે છે ઇઝી પણ કહી શકાય કોમર્સના લેવલ માટે, કોમર્સના લેવલના વિદ્યાર્થીઓ માટે, કારણ કે એનો અભ્યાસક્રમ જે છે એ આખો કોમર્સને રિલેટેડ છે. આપણે આખી વાત કરીએ તો આજે એકાઉન્ટન્ટ એન્ડ સબ ઓડિટર એક્ઝામ છે, જેની પરીક્ષાનો મહિનો જે છે એ તમને બધાને ખ્યાલ હશે કે આવી ગયો છે. પ્રિલિમ પરીક્ષા જે છે એ ક્યારે લેવાશે? ઓક્ટોબર મહિનાની અંદર આ પરીક્ષા લેવાની છે. તો હજી આપણી પાસે 3 મહિના જેવો સમયગાળો છે. ટોટલ કુલ જગ્યાની વાત કરીએ તો 770 જગ્યાઓ છે, જેના માટે 1,13,000 ફોર્મ ભરાયા છે. આમાંથી હજી આપણે 10,000 ફોર્મ જે છે એવા ગણી લેવાના કે જે રિજેક્ટ લિસ્ટમાં જશે, બરાબર, કે જે ડબલ વખત ફોર્મ ભર્યા હોય, ફી ન ભરી હોય. આવા 10,000 ફોર્મ હજી આપણે કાઢીને ચાલીએ તો 1,00,000 જેવા વિદ્યાર્થીઓ જે છે એ આપણે સાથે કોમ્પિટિશનમાં છે. તો પ્રિલિમ પરીક્ષા ઓક્ટોબરમાં છે, જે કુલ 150 માર્કની અંદર લેવાશે પેપર. 150 માર્કના પેપર માટે આપણને આ અભ્યાસક્રમ આપ્યો છે. ટોટલ 14 ટોપિક છે. જનરલ સ્ટડી એટલે કે જનરલ નોલેજ છે, મેન્ટલ એબિલિટી, રિઝનિંગ, ગુજરાતી વ્યાકરણ, અંગ્રેજી ઇંગ્લિશ ગ્રામર, ત્યાર પછી સ્ટેટિસ્ટિક એન્ડ મેથેમેટિક્સ, ગણિત અને આંકડાશાસ્ત્ર, ઇકોનોમિક્સ એન્ડ ફાઇનાન્સ, એડમિનિસ્ટ્રેશન એટલે કે આપણું જે વાણિજ્ય વ્યવસ્થા કહીએ છીએ તેને, અર્થશાસ્ત્ર, મેનેજમેન્ટ એન્ડ ઇન્ટરનેશનલ બિઝનેસ, આની અંદર પણ વાણિજ્ય વ્યવસ્થાનો સમાવેશ થાય, પબ્લિક એડમિનિસ્ટ્રેશન, જાહેર વહીવટ, ફાઇનાન્શિયલ એકાઉન્ટ, ઇન્કમ ટેક્સ એક્ટ અને જીએસટી, કોસ્ટ એન્ડ મેનેજમેન્ટ એકાઉન્ટિંગ. કોસ્ટ મેનેજમેન્ટ જે એકાઉન્ટિંગ છે એ અલગથી. ત્યાર પછી ટેલી 9 નામનો જે સોફ્ટવેર છે હિસાબો લખવા માટેનો, એકાઉન્ટ લખવા માટેનો, તેના વિશે. ત્યાર પછી ઓડિટિંગ અને કંપની ઓડિટ. આ ટોટલ 14 ટોપિક છે કે જેની અંદરથી જનરલ સ્ટડી 20 માર્કનું, બાકી બધું 10-10 માર્કનું જે છે એ આપણને પૂછાવાનું છે. ટોટલ 150 માર્કનું પેપર આવશે. ત્યાર પછી જે છે એ મેઇન પરીક્ષા લેવાશે પ્રિલિમમાં પાસ થયા પછી. જગ્યાઓના 7 ગણા એટલે અંદાજિત 5,000 આજુબાજુ વિદ્યાર્થીઓ પ્રિલિમ પરીક્ષામાં પાસ થશે. અને ત્યાર પછી જે છે એ મેઇન પેપર આવશે. મેઇન પરીક્ષા જે છે એ ટોટલ 2 વિભાગમાં લેવાશે, પેપર 1 અને પેપર 2. પેપર 1 જે છે એ ગુજરાતી અને અંગ્રેજી ભાષાનું 50-50 માર્કનું છે, અને પેપર 2 જે છે એ કોમર્સ વિભાગનું છે, જેમાં એકાઉન્ટ, સ્ટેટ, ઇકોનોમિક્સ જેવા ટોટલ 8 જેવા વિષયો આપેલા છે. મેઇનની વાત આપણે પછી કરીશું. આ પ્રિલિમનો સિલેબસ છે. હવે વાત મુખ્ય બાબત કે ભાઈ ઘણા બધા લોકો જે છે અત્યારે તૈયારી કરાવે છે, ઘણા બધા એપ્લિકેશનોમાં, પણ એ બધા પેઇડ જે છે એ તમને તૈયારી કરાવે છે, પણ એ બધા માટે તમારે કિંમત ચૂકવવી પડે છે. પુસ્તકો પણ અવેલેબલ છે, પણ એટલી સચોટ માહિતી પુસ્તકોમાં આપણને જોવા મળતી નથી. તો આજથી હજી 3 મહિના જેવો સમયગાળો છે આપણી પાસે. તો આખો અભ્યાસક્રમ જે છે હું તમને ફ્રીમાં કરાવી આપું એવો જે છે એ મારો પ્રયત્ન રહેશે કે આ બધા વિષયો જે છે એની સ્ટેપ બાય સ્ટેપ, મુદ્દા વાઇઝ આપણે જે છે એ તૈયારી કરશું. સંપૂર્ણ અભ્યાસક્રમ જેટલા પણ ટોપિક આપ્યા છે એની અંદર જે પેટા ટોપિકો આપ્યા છે એ બધા ટોપિકોની આપણે ક્રમશઃ તૈયારી કરશું. તો બધા છે એ આપણી સાથે જોડાઈ જજો, જેથી કરીને તમે આખો અભ્યાસક્રમ જે છે એની ફ્રીમાં તૈયારી કરી શકો. હવે આપણે જે છે એ આખી સિરીઝ બનાવવાના છે. જે સિરીઝનું નામ છે અ થી ઓડિટર.
અ થી ઓડિટર. એકાઉન્ટનો અ પણ ન આવડતો હોય ત્યાંથી આપણે શરૂ કરવાનું છે અને ઓડિટર સુધી જે છે એ આપણે જવાનું છે. તો આ આપણું સિરીઝનું નામ છે, યાદ રાખી લેજો. આખી એક્ઝામ માટેની સિરીઝ અ થી ઓડિટર. હવે સૌથી પહેલો આપણે કોઈ ટોપિક કવર કરશું, એ ટોપિક છે 9 ફાઇનાન્શિયલ એકાઉન્ટ. એની પ્રાથમિક માહિતીથી એકાઉન્ટ જે છે એ આપણે આખું ફાઇનાન્શિયલ એકાઉન્ટ જે છે એ ભણવાનું શરૂ કરશું. તો આ પહેલો આપણો ટોપિક હશે જે આપણે ભણવાનો શરૂ કરશો. પરંતુ એ પહેલાં એક વિડીયો જે છે એ મેઇન પરીક્ષાનું જે પેપર છે, મેઇન પરીક્ષાનું 2024માં જે પેપર લેવાનું છે, આ 2024ના પેપરનું સોલ્યુશન 2024નું જે પેપર છે એનું સોલ્યુશન હું તમને પહેલાં આપીશ અને ત્યાર પછી જે છે એ આપણે ફાઇનાન્શિયલ એકાઉન્ટ ભણવાનું શરૂ કરશું. તો દરેક વિદ્યાર્થીઓ જોડાયેલા રહેજો, તમારા મિત્રો સાથે વિડીયોને શેર કરજો અને વધારે વધારે લોકો, તમારા મિત્રો આ પરીક્ષામાં લાભ લઈ શકે ફ્રીમાં તેવો પ્રયત્ન કરજો. બસ.